ગુજરાતમાં વધતી ગુનાખોરીની ઘટનાઓ બાદ હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં છે। રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય પ્રધાન અને તેમની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન થયું છે। રાજ્યના પોલીસ વડા, તમામ આઈજી, પોલીસ કમિશનર, એસપી બેઠકમાં હાજર છે અને હાલ બેઠક શરૂ થઈ ગઈ છે। તો જે પ્રમાણે આખી આ ઘટના બની, મહત્વનું છે કે અમદાવાદની ઘટના બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ એક્શન મોડમાં જોવા મળ્યા। સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર રાજ્યના ડીજીપી વિકાસ સહાયને કડક પગલાં ભરવા આદેશ આપવામાં આવ્યા છે। ગુનાખોરી અને ગુંડા તત્વો સામે કડકાઈથી પગલાં ભરવા આદેશ કરાયા છે। સીએમ સાથે જ સીએમએ અમદાવાદમાં પોલીસ કમિશનરને પણ ઉધડો લીધો હોય તેવા પણ સમાચાર આવ્યા। આ પ્રકારની ઘટના કોઈ પણ રીતે સાંખી ન લેવાય તેવા નિર્દેશ આપી ગુનેગારો સાથે જવાબદાર પોલીસ કર્મીઓ સામે પણ કડક પગલાં ભરવા આદેશ કર્યા છે। ત્યારે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં હાલ બેઠકનું આયોજન થયું છે। તો આજ મામલે વધુ વિગતો સાથે વાત કરવા માટે આપણી સાથે જોડાયેલા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। તેમની સાથે જ સીધી વાત કરીશું। જે પ્રમાણે ઘટના બની રહી છે તેને લઈને જ હવે વાત કરવામાં આવી શકે છે। કિંજલ આપણી સાથે જોડાયેલા છે। કિંજલ, વાત કરવામાં આવે તો એક બેઠકનું આયોજન થયું છે। આ પહેલા 1170 જેટલા ગુનેગારો હતા, તેમના નામનું લિસ્ટ બનાવવામાં આવ્યું। 100 દિવસનો એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો। પરંતુ સવાલ આખરી એ થાય કે ગુજરાતીઓની સુરક્ષા માટે શું આટલું પૂરતું છે? હાલ જે બેઠક ચાલી રહી છે તે કઈ દિશામાં તે બેઠકનું આયોજન છે? વધુ વિગતો। હાર્દિક, 100 કલાકનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે અને 100 કલાકમાંથી 48 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ આ 4 શહેર અને તેની સાથે જ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં એક જ પ્રકારના ગુના છે તે વારંવાર થતા હોય છે। હિસ્ટ્રી શીટર હોય છે, જે લોકોની કહી શકાય કે ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય છે અને આ તમામ જે પ્રવૃત્તિઓ છે તેને લઈ અને જે સતત 48 કલાકથી પોલીસ પર એક્શનમાં આવી છે। પોલીસ પણ એક્શનમાં ત્યારે આવી છે કે જ્યારે મુખ્યપ્રધાને સિસ્ટમ સામે લાલાક કરી છે અને કહી દીધું છે સ્પષ્ટતાથી કે જો કામ ન કરવું હોય તો ઘરે બેસી શકે છે। એટલે સ્વાભાવિક છે કે હવે પોલીસે પોતાની કામગીરી છે તે કરવી જ રહી। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર 23 જેટલી નાની મોટી ગેંગ માત્ર પૂર્વ વિસ્તારમાં એક્ટિવ છે। આજે ક્રાઇમ બ્રાન્ચની અને જ્યારે અમદાવાદ શહેર પોલીસની જોઈન્ટ મિટિંગ થઈ હતી તો તેની અંદર એક આખું જે લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। તેની અંદર પોસ્કોથી લઈ પાસાથી લઈને ગુસ્સી ટોકથી લઈને કયા કયા ગુના છે તે લગાડી શકાય છે, કઈ કઈ કલમો છે તે લગાડી શકાય છે, કયા કેસની અંદર આરોપીઓ છે તે તમામ કહી શકાય કે જે કરમ કુંડળી છે કે જે પોલીસ પાસે હતી તેને ફરીથી રિહેશ છે તે કરવામાં આવી છે। મુખ્યપ્રધાનની ટકોર બાદ કહી શકાય કે ગૃહ મંત્રાલય પણ એક્ટિવ થયું છે। 4 વાગ્યાથી એક મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સ છે તે ગૃહપ્રધાન હર્ષ સંઘવી છે તે લઈ રહ્યા છે। તે જે વિડીયો કોન્ફરન્સ છે તેની અંદર રાજ્યના તમામ આઈજી, એસપી, સીપી સહિતના જે પોલીસ ઉચ્ચ અધિકારીઓ છે તે ઉપસ્થિત છે। તેની અંદર એક આખી જે ગાઈડલાઈન છે, ગાઈડલાઈન નક્કી કરવામાં આવી રહી છે કે આખરે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી જોઈએ, ક્યાં ચૂક રહી છે। એક્શનનું રિએક્શન તો પોલીસ દ્વારા આપવામાં આવી જ રહ્યું છે, સતત કહેવામાં પણ આવી રહ્યું છે કે જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે, પરંતુ આખરે આ કાયદાનું પાલન કેમ નથી કરવામાં આવતું, આ પ્રકારના ગુનાહિત કૃત્યોવાળા લોકોને બીક કેમ નથી, તો એનું એક જે એનાલિસિસ છે તે આ બેઠકમાં કરવામાં આવી રહ્યું છે। ગૃહમંત્રી દ્વારા એક સ્પષ્ટ સૂચના અથવા તો કહી શકાય કે એક બિટવીન ધ લાઇન પણ કહેવામાં આવ્યું છે કે જે પણ વિસ્તારની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યાંની પ્રાથમિક જવાબદારી અને પહેલી જવાબદારી એ સ્થાનિક પોલીસની રહેશે। એટલે કે જો ગુનેગારો સાથે કે ગુનેગારોના મળતિયા સાથે પોલીસની કોઈ પણ પ્રકારની સાંઠગાંઠ હશે તો જો તે સાબિત થશે તો પોલીસ કર્મચારી હોય કે અધિકારી હોય તેની પર પણ એક્શન લેવામાં આવશે અને આ એક્શન માત્ર બદલી પૂરતા નહીં પરંતુ સસ્પેન્શન સુધી પણ અને તેનાથી પણ આકરા જઈ શકે છે। એટલે કે ગુજરાતની અંદર ઝીરો ટોલરન્સની સાથે કામ કરવામાં આવશે તેવું કહેવાનું નથી, પરંતુ એ પ્રકારે કામ થવું જોઈએ। લોકો જે કહી શકાય કે નિર્દોષ પ્રજા છે તે ભયના વાતાવરણમાં ન રહેવી જોઈએ અને એની માટે જે પણ કંઈ કરવું પડે તે કરવાનું છે। આ સ્પષ્ટ આદેશ મુખ્યપ્રધાન દ્વારા આપવામાં આવ્યો છે અને ત્યારબાદ 4 વાગ્યાથી વિડીયો કોન્ફરન્સ છે તે શરૂ થઈ ચૂકી છે। 100 કલાકનું જે અલ્ટિમેટમ છે, 100 કલાકમાંથી 48 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે। સુરતની અંદર વાત કરવામાં આવે તો કોમ્બિંગ શરૂ થઈ ચૂક્યું છે। અમદાવાદની અંદર ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ પોલીસની બેઠકનો દોર છે તે શરૂ થઈ ચૂક્યો છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ દ્વારા પણ
એક લિસ્ટ કે જે પોલીસ પાસે હોય જ છે ત્યારે ફરીવાર એક વખત તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ ચોક્કસ કે હવે જ્યારે પણ ગુનો થશે ત્યારે પોલીસની જવાબદારી વધવાની છે. એક્શન ગુનાહિત લોકો સામે તો લેવામાં આવશે, પરંતુ પોલીસ સામે પણ લેવામાં આવશે અને તેમાં કોઈ બાંધછોડ નહીં કરાય તે પ્રકારનું વલણ ક્યાંક ને ક્યાંક ગૃહ મંત્રાલયનું પણ છે. ને એ જ માટેની જે મહત્વપૂર્ણ ગાઈડલાઈનો છે તેની માટેની ચર્ચા છે તે વિગતવાર રીતે આ જે રિવ્યુ બેઠક છે તેમાં થઈ રહી છે. 6 વાગ્યા બેઠક પૂર્ણ થશે, ત્યારબાદ સત્તાવાર રીતે આખરે બેઠકમાં શું નક્કી થયું છે તેની જાણકારી મળશે. બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો 100 કલાકનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો અને તેમાં પણ 48 કલાક પૂર્ણ થઈ ગયા છે. લિસ્ટ બનીને તૈયાર છે અને હવે મહત્વની વાત એ છે કે જે પ્રમાણે લિસ્ટ તૈયાર થયું છે કાર્યવાહી પણ થશે જ. તો આપને જણાવી